समन्ता चक्रवालेषु अत्रा गच्छन्तु देवता सत्थं मुनिराजस शृण्वन्तु सग्मोखदं धम्म श्रवणकालो अयं भदन्ता धम्म श्रवणकालो अयं भदन्ता परित श्रवणकालो अयं भदन्ता नमो तस् भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस् भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो To accelerate the wheel of Dhamma, subscribe the channel and press the bell icon. તો આ રીતે આપણે મેં 3 શરણ અને 5 સીલ દીધા. 3 શરણનો અર્થ શું થાય? પહેલાં શરૂઆતમાં 3 શરણ આપ્યા. મેં તમને એમ કીધું, બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. શરૂઆતમાં યાચના કરવાનું આપણે કહ્યું. યાચના કીધી મેં, બરાબર ને, કે ઉકાસ વંદામી ભંતે. તો પરંપરા મુજબ શરૂઆતમાં આપણે જે કંઈ આપણે ત્રિશરણ આપતા હોય છે ભિક્ષુ, એને વંદન કરવાના હોય, બરાબર ને. આપણે કોઈક વસ્તુ જોઈતી હોય તો આપણે, અને જ્યાં સુધી ધમ્મ છે, આપણે ધમ્મ જોઈતો હોય તો વિનંતી કરવી પડે. તો વિનંતી માટે શરૂઆતમાં જે ભિક્ષુ આવ્યા હોય, બૌદ્ધ સાધુ, આપણે બૌદ્ધ સાધુ કહી શકાય, એ છે એને 3 વાર વંદન કરવાના પહેલાં. અને વંદન કેવી રીતે થાય? તો પંચાંગ પ્રણામ કીધું છે એને, એ આપણે ધીરે ધીરે બધું શીખશું. તો એ શરૂઆતમાં મેં એમ કીધું કે ઓકાશ વંદામી ભંતે દ્વાર પ્રિયને મયા કરતમ સબ અપરાધ. એટલે એનો અર્થ એમ થાય કે ભંતેજી, અમારાથી કોઈ અપરાધ થયો હોય તો એની ક્ષમા કરો. એ પહેલાં શરૂઆતમાં ભંતેજી હોય એને વંદન કરવાના છે. એ વંદન કરી અને એટલું કહેવાનું છે કે ઓકાશ વંદામી ભંતે દ્વાર. એ વંદનના ક્ષમા યાચના છે, બરાબર. પછી 3 વાર વંદન કરવાના. ત્યાર પછી મેં આપણે યાચના માટે કીધું. યાચના છે ઓકાશ અહમ ભંતે તિસરણેન સ પંચશીલ. એટલે ઓકાશનો અર્થ થાય ભંતેજી મને અવકાશ આપો. અવકાશનો અર્થ થાય મને સમય આપો, મને તમે તક આપો, મને મારી વાત સાંભળો. એમ ટૂંકમાં આપણે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીએ. ઓકાશ વંદામી ભંતે, હું તમને નહીં, ઓકાશ અહમ ભંતે, હું આપની પાસે 3 શરણ અને 5 સીલની યાચના કરું છું. કૃપા કરી અને મને 3 શરણ અને 5 સીલ આપો. એ યાચનાનો ગુજરાતી છે. તો આપણે યાચના કરીએ કે ત્રિશરણ અને 5 સીલ આપો, એટલે જે ભિક્ષુ હોય એ આપને એમ કહે કે યમહમ વદામી તમ વદેથ. એટલે એનો અર્થ થાય કે હું જેમ બોલું છું એવી રીતે તમે પણ પાછળ પાછળ બોલો. તો એમ કહે ત્યારે આપણે શું કહેવાનું? આમ ભંતે. આમ ભંતેનો અર્થ થાય કે ઠીક છે ભંતેજી, સારું, આપ જે કહો એ એવી રીતે કરશું એમ. એટલે આપને જ્યારે એમ કહો આમ ભંતે, એટલે પછી જે ભિક્ષુ હોય એ શું કરે? આપને 3 શરણ અને 5 સીલ આપે. એટલે પહેલું શરણ કયું? બુદ્ધં શરણં ગચ્છામિ. 3 વાર બોલવાનું, બરાબર. એ તો ભિક્ષુ બોલાવે કે પહેલી વાર બોલાવે બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. એટલે હું બુદ્ધ, ધમ્મ અને સંઘની શરણમાં જાઉં છું.
બરાબર. આ 3 શરણ થયા. એવી રીતે 3 વાર લેવાના છે કે દ્વિતીયમ્પી એટલે બીજી વાર પણ, અને તૃતીયમ્પી માની 3 વાર. ભગવાન બુદ્ધનો જે ધમ્મ હતા, ભગવાન બુદ્ધના કાળમાં એક નિયમ એવો હતો કે કોઈ પણ વસ્તુ છે ને એનું 3 વાર રિપીટેશન કરવામાં આવે, 3 વાર બોલવામાં આવે. 3 વાર જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી એ પાકા પાયે ના થાય. એટલે ભગવાનના કાળમાં આ એક પ્રકારની પરંપરા હતી કે 3 વાર દરેક વસ્તુ બોલવાની, 3 વાર વિનંતી કરવાની, 3 વાર આગ્રહ કરવાનો, 3 વાર પોતાના મંતવ્ય બતાવવાના, અને 3 વાર અનુમતિ દેવાની. આ બધું ભગવાનના કાળમાં એ બધા પરંપરા હતું. તો 3 વાર શા માટે? 3 વાર જ શા માટે? તો આપણે એમ કહી શકીએ કે 3નો અંક છે ને એ વિશ્વવ્યાપ્ત છે. 3નો અંક બહુ મહત્ત્વપૂર્ણ છે. કેમ કે પહેલું જ જો ભગવાન બુદ્ધનો ધમ્મ, બુદ્ધ ધમ્મ અને સંઘ એ પણ 3 છે ને. તો પહેલી વાર તમે બુદ્ધની તરફથી તમે કન્ફર્મ કર્યું કે હા હું બુદ્ધની શરણમાં જાઉં છું, બુદ્ધની શરણમાં. બીજી વાર તમે છે એ ધમ્મની તરફથી કન્ફર્મ કર્યું કે હા હું બુદ્ધની શરણે જાઉં છું. ત્રીજી વાર તમે સંઘની તરફથી કન્ફર્મ કર્યું. 3 વાર જ્યારે તમને પૂછવામાં આવે કે જાઓ છો તો કે હા, માણસ એકવાર તો હા બોલે, બીજી વાર હા બોલે, પણ ત્રીજી વાર ના બોલે કે ના મારે. તો પછી તમે 3 વાર એનું શરણ ગ્રહણ કર્યું છે. એટલે એનો અર્થ શું થાય કે પાકા પાયે થઈ જાય. ગમે તે વસ્તુ છે એ પાકા પાયે થાય એટલા માટે 3નો સહારો લેવામાં આવે છે. બીજા પણ ઘણા બધા દૃષ્ટિકોણ છે. જેમ કે આપ પણ સ્કૂલ કોલેજમાં ગયા હશો, હું પણ ગયો, તો આપણે શું શીખ્યા ભાષામાં? 3 જ દૃષ્ટિકોણ હોય. દૃષ્ટિકોણ કેટલા હોય? 3 જ હોય. તમે ગમે તેમ માથા પછાડો પણ દૃષ્ટિકોણ 3 થાય. આ દુનિયા છે પૂરી, એના 3 જ દૃષ્ટિકોણ હોય. બરાબર. કયા કયા દૃષ્ટિકોણ છે? એક તો આપ છો, એક હું છું, અને એક ત્રીજી પાર્ટી છે. સમજ્યા? આપણે એને શું કહેવાય? પ્રથમ પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન. બરાબર. આની સિવાય બીજું કંઈ ના હોય. બરાબર. ચોથું કંઈ ના હોય. એમ કહે જે ચોથા છે એ બધા ત્રીજા પુરુષ જ કહેવાય. સમજ્યા ને? તો એ 3 બાજુથી આપણે છે એને પાકું કરીએ છીએ. 3 બાજુથી, મારી તરફથી પણ, તમારી તરફથી પણ, અને કોઈ થર્ડ પાર્ટી હોય એના તરફથી પણ. સમજમાં આવે છે ને? એને કહેવાય પ્રથમ પુરુષ એટલે હું છું એક. મારી સામે કોણ બેઠું છે? આપશો. આ બધા છે. બરાબર. પણ ત્રીજા કોઈ આઝાદભાઈ છે તો એક શું થઈ ગયા? એ ત્રીજો પુરુષ થઈ ગયો. તો આપણે કન્ફર્મેશન જે દીધું છે 3 શરણનું, એ કેવી રીતે દીધું છે? મારી તરફથી પણ દીધું, તમે પોતાની તરફથી પણ દીધું, અને બીજાની તરફથી પણ દીધું. તો 3 રીતે છે એ પાકું થઈ ગયું. એવી જ રીતે બીજા પણ દૃષ્ટિકોણ છે. જેવી રીતે આ પૂરો દુનિયા છે ને એ 3 દૃષ્ટિકોણની છે દુનિયા. કયા? તો બોલા ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ. સમજ્યા? ગમે તે હોય વસ્તુ એ 3 એંગલથી જોઈ શકાય. 3 જ એંગલ હોય. કયા? લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ. આને શું કહેવાય? 3 ડાયમેન્શન. 3 ડાયમેન્શનનો અર્થ થાય 3 પરિમાણ. બરાબર. સમજે છે? એટલે કોઈ પણ વસ્તુ હોય ને એ 3 ડાયમેન્શનમાં હોય. બરાબર. 3 થી 4થું ડાયમેન્શન હોય ને, અને જે 4થા ડાયમેન્શનની વાત કરવામાં આવે છે એ છે એ આપણી બુદ્ધિ અને સમજની બહાર હોય છે. તો આ 3 ડાયમેન્શનમાં પૂરો સંસાર છે. પૂરો સંસારની કોઈ પણ વસ્તુ આપ જે જુઓ છો, બરાબર, એ તમામ વસ્તુ છે એ 3 ડાયમેન્શનમાં હોય. બરાબર. 3 પરિમાણ કહેવાય. તો એ રીતે પણ તમે કન્ફર્મ કરો છો કે હા હું બુદ્ધ ધમ્મ અને સંઘની શરણમાં જાઉં છું. આવી રીતે કન્ફર્મ એટલા માટે કરવામાં આવતું હતું 3 વાર કે એ પાકું થઈ જાય કે હા, પહેલી વાર માણસ સ્વીકાર કરે તો બોલે ઠીક છે, ચાલે જ. પણ ત્રીજી વાર માણસ જાગૃત થઈ જાય. બરાબર. એવી રીતે આપણું માનસ છે. આપણું જે માનસ છે ને એ 3 હિસ્સામાં વહેંચાયેલું હોય. બરાબર. એને શું કહેવાય? પહેલું માનસ જાગૃત માનસ. અત્યારે તમે બધા જાગો છો. બરાબર.
જાગૃત માનસ છે, આપનું સૌનું જાગૃત માનસ કહેવાય. જાગૃત માનસ એટલે શું? આપણે સાંભળીએ છીએ, આપણે હલનચલન કરીએ છીએ, આપણે કંઈક મેમરાઇઝ કરીએ છીએ, આ બધું જાગૃત માનસની ક્રિયાઓ હોય, બરાબર ને? ઉઠવાનું, ચાલવાનું, બેસવાનું, ખાવાનું, પીવાનું, આ બધું જાગૃત માનસમાં થાય. જાગૃત માનસની પછી એક બીજું માનસ આવે, એને શું કીધું? સુસુપ્ત માનસ કીધું, સુસુપ્ત અવસ્થા કીધી, બરાબર? એને અગર ઇંગ્લિશમાં કહેવામાં આવે તો એને શું કહેવાય? સબકોન્શિયસ માઇન્ડ, એને સબકોન્શિયસ માઇન્ડ કીધું, બરાબર? આ બીજું માનસ છે. એ બીજું માનસ ક્યારે એક્ટિવ થાય? જ્યારે આપણે સૂઈ ગયા હોઈએ, બરાબર? રાત્રે આપણે સૂઈ ગયા હોય ને તો આપણને સ્વપ્ન આવે છે. સ્વપ્ન આવે ને, બધાને સપના આવતા હોય, તો એ સપના જોવાનું કામ કોણ કરે? સુસુપ્ત માનસ કરે. જે આપણું સબકોન્શિયસ માઇન્ડ છે એ કામ કરે. અને એવી જ રીતે કોઈ માણસ બેહોશ થઈ ગયો, બરાબર? કોઈ બેહોશ થઈ ગયો હોય, અથવા તો કોઈ માણસ બહુ ગહેરાઈમાં જતો રહે, સમાધિમાં, હા, ત્યારે એનું અનકોન્શિયસ માઇન્ડ છે એ એક્ટિવ થઈ જાય. એને સુપર કોન્શિયસ માઇન્ડ પણ કહી શકાય છે. અનકોન્શિયસ માઇન્ડ મોટે ભાગે એક્ટિવ ના થાય, બરાબર? એ હંમેશા ઇનએક્ટિવ જ હોય. પણ કોઈ વાર જે સમાધિ અવસ્થામાં ધ્યાનની અથવા તો બહુ ગહેરી બેહોશીમાં એ કામ કરતું હોય, તો આ પણ 3 અવસ્થાઓ છે માનસમાં. તો એ રીતે પણ આપે એને કબૂલ કર્યું કે હું બુદ્ધ, ધમ્મ અને સંઘની શરણમાં જાઉં છું. એટલા માટે 3નો આંકડો છે એ પસંદ કરવામાં આવે છે. બાકી ઘણા બધા પોઈન્ટ છે. તો પહેલું કીધું કે બુદ્ધની શરણમાં જાઉં છું. શરણમાં જવાનો અર્થ શું થયો? શરણનો અર્થ શું થાય? શાબ્દિક અર્થ શું થાય? શરણનો અર્થ થાય કોઈ માણસને ફ્રેક્ચર થઈ ગયું, જેમ કે ભાઈને થઈ, આપણે દિનેશભાઈને થઈ ગયું, તો ફ્રેક્ચર થઈ ગયું હોય, અથવા તો પગમાં કંઈક તકલીફ હોય, તો ઘોડી લેવી પડે, બરાબર ને? ઘોડી લેવી પડે તો એને શું કહેવાય? સહારો કહેવાય. સહારો લેવો પડે ને, કેમ કે આપણે નથી ચાલી શકતા. જ્યારે ચાલવાની તકલીફ હોય ત્યારે આપણે સહારો લેવો પડે, શરણ લેવું પડે. તો એ રીતે આપણે બુદ્ધ, ધમ્મ અને સંઘનું શરણ લીધું છે. શરણનો અર્થ થાય કે મને ખબર નથી. જો આપણને બધી ખબર જ હોત, ધમ્મની બધી ખબર હોત, તો શરણની જરૂર ના પડે. તો આપણે ભગવાન બુદ્ધ, એમનો ધમ્મ અને સંઘનું શરણ જ્યાં લીધું છે, ત્યારે એમને ભગવાન બુદ્ધની જે ગાથાઓ છે, એમનો ધમ્મ છે, એમને જે કીધું છે ભગવાન બુદ્ધે, એના ઉપર આપણે શું કરવાનું? ભરોસો કરવાનો, એના ઉપર શ્રદ્ધા કરવાની. શ્રદ્ધા વગર એક ડગલું આગળ વધાય નહીં. ભગવાન બુદ્ધે જે કીધું છે એના ઉપર અશ્રદ્ધા નહીં કરવાની. અશ્રદ્ધા કરીએ તો એનો અર્થ થાય એમ કે મને બધી ખબર છે, મને બધી ખબર છે, મારે જરૂર નથી શરણની. પછી આપણે ઘોડી નહીં લેવાની, તો આપણે પછી પડી જઈએ. આપણો ધમ્મ છે એ આગળ ના. તો ભગવાન બુદ્ધે ઘણી બધી એવી પણ વાતો કરી છે કે જે આપણા માનસમાં ના ઉતરે, બરાબર? આપણા માનસમાં સહેમાઈથી ના ઉતરે, તો આપણે એનો ભલે એની વાત ના કરીએ, પણ આપણે એનો સ્વીકાર કરવાનો. ઠીક છે, ભગવાન બુદ્ધે કીધું છે તો સાચું હશે, એવું એટલું રાખી અને આગળ વધવું. તો આને શરણ કહેવાય. ત્યાર પછી આપણે 5 સીલ આપ્યા. મેં તો 5 સીલ BS છે, યાદ રાખજો, બરાબર? તો 5 સીલ કયા કીધા? પહેલું કીધું પાણાતિ પાતા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ. પાણાતિ પાતીનો અર્થ થાય હિંસા નહીં કરવું. હું પ્રાણી હિંસાથી વિરત રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું. વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, એનો અર્થ થાય હું શિક્ષા ગ્રહણ કરું છું. વિરત રહેવાની એટલે શું? પ્રાણી હિંસા નહીં કરવું. કોઈ નાના જીવજંતુ હોય, કોઈ મોટા પશુ પક્ષી હોય, કોઈને પણ મારવાના નહીં. જેમ કે આપણે બધા કંટાળી જઈએ કોઈ વાર ગાયોથી, ભેંસોથી, કૂતરાથી, બિલાડાથી, તો ભગાડવાના, પણ મારવાનું નહીં. એને હિંસા નહીં કરવાની. સમજ્યા? મારવું હોય તો એને છે ને એ હળવેથી વાગી ના જાય એવી રીતે મારવાનું. સમજ્યા? એને કહેવાય પાણા. ગમે તે આપણે જઈએ તો આપણે યાદ રાખવાનું કે હું પ્રાણી હિંસા નહીં કરું. કોઈને પણ શારીરિક રૂપથી હિંસા થાય એવું કામ નહીં કરું. હિંસા કરીશ નહીં, હિંસા કરાવીશ નહીં, અને હિંસા કોઈ કરે એની પ્રશંસા નહીં કરું.
યાની હિંસા કરાવવાનું કારણ નહીં બનવું. તો આ છે પાણાતિપાતા, અર્થાત પ્રાણી હિંસાથી વિરત રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું. બીજું શીલ શું કીધું આપણે? અદિન્ના દાના વેરમણી સિક્ખાપદં સમાધિ. એનો અર્થ થાય હું ચોરી નહીં કરું. અદિન્ના દાન, જો ભગવાન બુદ્ધના કાળમાં કેટલા શીલવાન લોકો હતા. અદિન્ના દાનનો અર્થ થાય મને જ્યાં સુધી દેવામાં ના ત્યાં સુધી હું ગ્રહણ નહીં કરું. જેવી રીતે આપ અહીંયા આવ્યા છો, બરાબર, તો પહેલાં ભગવાનના બુદ્ધના કાળમાં તો એવું હતું કે અહીંયા આવ્યા તો આપણે એમ થાય ચાલો પાણી પીવું છે, ફટાકી લઈએ, પાણી પી લઈએ. હા, કંઈક પડ્યું હોય વસ્તુ તો એને ઉપાડી લઈએ, અથવા તો એમ કહીએ આમાં શું છે, થોડુંક મારે જોઈએ છે, ચાલો લઈ લો, એમાં શું છે. એવું નહીં, જ્યાં સુધી દેવામાં ના આવે ત્યાં સુધી લેવાનું નહીં. તો એને કહેવાય અદિન્ના દાના વેરમણી સિક્ખાપદં સમાધિ. અગર કોઈ વસ્તુ છે એને અડી પણ લેવામાં આવે ને તો એ છે ને એ માલિકે સોંપી દીધા હતા ભગવાન બુદ્ધના કાળમાં. ભગવાન બુદ્ધના કાળમાં એક વિશાખા હતી, વિશાખા માતા કહેવાતી, બહુ અગ્રશ્રાવિકા એટલે શું? આજની તારીખમાં કોઈ એવા લોકો હોય કે ભગવાન બુદ્ધના ધમ્મ માટે ઘણું બધું દાન કરતા હોય, બરાબર, મન ખોલીને દાન કરે, ઉદાર હાથે દાન કરે. જ્યાં જ્યાં ભિક્ષુનું નામ પડે, ધમ્મનું નામ પડે ત્યાં આગળ આવી અને દાન કરે. એવા ઘણા લોકો આજની તારીખમાં પણ છે. તો એને એ છે ને એવા ભગવાન બુદ્ધના કાળમાં પણ હતા. તો એને ભગવાન બુદ્ધ છે ને અગ્રની ઉપાધિ દેતા હતા. અગ્રનો અર્થ થાય આગળ પડતા, સૌથી આગળ પડતા. તો સૌથી આગળ પડતી એક ઉપાસિકા હતી, 120 વર્ષ એ જીવી હતી. એનું નામ હતું વિશાખા. એને માતા કહેવાય, વિશાખા માતા. વિશાખા માતા ભગવાન બુદ્ધના એકવાર ભગવાન બુદ્ધની ધમ્મદેશના સાંભળવા જાય છે. ધમ્મદેશના સાંભળવા જાય છે તો એ એક એટલે ત્યાં એવું આપણે હોય ક્યાંક ધર્મની દેશના સાંભળવા જઈએ તો બહેનો હોય એ શું કરે, કોઈ ઘરેણાં પહેરીને ગયા હોય, બરાબર, ઘરેણાં પહેર્યા હોય. અને વિશાખા માતા હતી એ તો બહુ ધનવાન ઘરમાંથી હતી, અત્યંત ધનવાન, એમ સૌથી શ્રેષ્ઠી કહેવાતા હતા એને. આજે તમે આપણે જે શેઠ કહીએ છીએ ને, શેઠ નથી કહેતા, આજે કારખાનામાં કામ કરતા હોય એને શું કહેવાય? શેઠ કહે. આપણે કે શેઠ શબ્દ છે એ પાલી ભાષાનો શબ્દ છે. શ્રેષ્ઠ, એને શ્રેષ્ઠ કહેવાતું હતું ભગવાન બુદ્ધના કાળમાં, એને શ્રેષ્ઠ કહેવાતું. શ્રેષ્ઠ ઉપરથી શેઠ થઈ ગયું, બરાબર. અને શેઠાણી જે છે એ શ્રેષ્ઠાણી કહેવાતું હતું, બરાબર, શ્રેષ્ઠી એના ઉપરથી એ થઈ ગયું. તો એ કાળમાં એ શ્રેષ્ઠી ઘરાનાથી હતી વિશાખા માતા. તો ભગવાન બુદ્ધની ધમ્મદેશના સાંભળવા એકવાર જાય છે તો ભગવાન બુદ્ધ એ બહુ ઘરેણાને એવું બધું પહેરીને ગયો હોય છે. તો એની પાસે એક સોનાનું ઘરેણું હોય છે, બહુ કિંમતી હીરાને એ જડેલું હોય છે. તો એને એમ થાય છે કે આ બધા ઘરેણાં પહેર્યા છે તો એ બધું છે એ અવાજ આવે ને, ધમ્મદેશના ચાલતી હોય તો ભગવાન બુદ્ધની ધમ્મદેશના ચાલતી હોય ને તો બહુ પિન ડ્રોપ સાયલન્સ હતું, એટલે કોઈ અવાજ ના થાય, શાંતિ એવી હોય કે કોઈને ખબર ના પડે કે અહીંયા કંઈ ચાલી રહ્યું છે. તો વિશાખાને એમ થાય છે કે હું આ ઘરેણાં છે ને એને એક કપડામાં બાંધી અને એક જગ્યાએ રાખી દઉં, પછી જઈશ એટલે લઈ જઈશ. તો ભગવાન બુદ્ધની ધમ્મદેશના દરમિયાન એ કપડામાં બાંધી અને એ કિંમતી સામાન બાંધી અને રાખી દે છે. હવે થાય છે એવું કે એ ધમ્મદેશના સાંભળીને જતી રહે છે. આપણે વાત કરી રહ્યા છીએ અદિન્ના દાના, હા, એટલે ચોરી નહીં કરવાની, દીધેલું ના હોય એવું દાન નહીં લેવાનું, એના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. બીજા નંબરનું સીલ. તો એ વિશાખા માતા પોતાના ઘરે ભૂલીને જતી રહે છે ઘરેણું. હવે થાય છે એવું કે ઘરે ગયા પછી એને યાદ આવે છે કે અમારું ઘરેણું તો ત્યાં પડ્યું રહ્યું, કિંમતી વસ્તુ. એટલે એ પોતાની દાસી હોય છે એને કહે છે કે તું જા, એ મારું જે ઘરેણું છે કિંમતી સામાન એ લઈને આવો. એટલે એ દાસી જાય છે તો વિશાખા એને કહે છે, સમજાવે છે કે જો તું ત્યાં જાને, મારા દાગીના છે એ કોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂક્યા હોય તો નહીં લેવાના. કોઈએ હાથ અડાડ્યો હોય ને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂક્યા હોય કોઈએ પણ, તો એ દાગીના
પાછા નહીં લેવાના, એ વિહારને સોંપી દેવાના. બરાબર. હવે વિહારમાં એને વિશાખા માતાએ એક જગ્યાએ, જેમ કે આ બારી છે તો બારી ઉપર એમને મૂક્યા તો એ દાગીના. તો આનંદ હતા ભગવાન બુદ્ધના, જેને આપણે પીએ કહીએ ને, પીએ કહેવાય, એને પર્સનલ આસિસ્ટન્ટ. એવી રીતે ભગવાન બુદ્ધના પરિચારિક હતા, વ્યક્તિગત. એ ભગવાન બુદ્ધના વ્યવસ્થાપક હતા. એમને એમ થયું કે આ ઘરેણું કોઈ આવશે, આ ડવડું પડ્યું જાય, કોઈ કેટલા લોકો આવતા હોય, ક્યાંક જતું રહે, તો એને હું સંભાળીને મૂકી દઉં. તો એમને એ સંભાળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દીધું. હવે જ્યારે દાસી લેવા આવે છે વિશાખા માતાની વિહારમાં, તો એ જોવે છે કે દાગીનું તો એના સ્થાને છે નહીં. તો એ ત્યાં પૂછે છે આનંદને. તો આનંદ કે હા, દાગીના મેં ત્યાંથી લઈને એક જગ્યાએ મૂક્યા છે. એટલે દાગીના એને આપવા માટે આનંદ આપવા આવે છે. એટલે પછી ઓલી દાસી હતી એને હાથ જો વંદન કરે છે આનંદને અને કહે છે કે બંતેજી, એ દાગીના હવે ના લઈ શકું હું, અમારા માલકીન છે, એટલે માલકીન એટલે વિશાખા માતા, એમને ના પાડી છે કે અગર કોઈ ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ દાગીના મૂક્યા હોય તો નહીં લેવાય. આનંદ સમજાવે છે, પણ દાસી એ સ્વીકાર નથી કરતી અને પાછી જતી રહે છે. વિશાખા માતા પાસે જાય છે અને વિશાખાને કહે છે કે આવી રીતે છે. તો વિશાખા કહે છે કે એ હવે વિહારને દાન આપી દીધા દાગીના. બરાબર. હવે એ દાન આપી દીધા એટલે હવે સંઘમાં એ વાત થાય છે. હવે સંઘ એમ કહે છે કે એ દાગીનાનું અમે શું કરીએ, ભિક્ષુ છીએ, અમારે શું કરવાનું હોય, સોના ચાંદી તો અડવાનું ના હોય. એટલે એ એને પૂછે છે તો કે એને તમે વેચી દેવ, જે રકમ આવે એમાંથી વિહાર બનાવવામાં આવશે. હવે એ દાગીનો એટલો બધો મોંઘો હતો કે કોઈ એને ખરીદી શકે એમ હતા, બહુ કિંમતી. તો એ હવે એની હરાજી કરવામાં આવે, એટલે જાહેરાત કરવામાં આવે કે દાગીનો કોઈ લેવા હોય તો લઈ જાય, એની આટલી કિંમત છે. કોઈ લેવા તૈયાર નહીં. કેમ કે કોઈ એટલા પૈસાદાર રહે નહીં, તો હોય નહીં પૈસાદાર તો કોણ લઈ શકે. પછી એ વિશાખા પોતે એ દાગીના લઈ લે છે, પોતાના જ દાગીના પોતે ખરીદે છે. અને એ જે રકમ આવે છે એમાંથી બહુ સરસ વિહાર બને છે. આજ તમે અગર બિહારમાં જશો જેતવન આરામમાં, તો એનો વિહાર પૂર્વારામ એ વિહાર કહેવાય છે, પૂર્વમાં છે એટલા માટે એને પૂર્વારામ વિહાર કીધું. એ વિહાર બનાવી અને ભિક્ષુ સંઘને દાન આપી દે છે. તો એમાં ભિક્ષુ સંઘ રહે છે. તો એવી રીતે શું કીધું એને, અધીનના દાન. આનંદે અડ્યો એમાં તો એ દાગીના છે એ પરાયા થઈ ગયા, હે ને. તો આવી રીતે એને અધીનના દાનાનું એટલું બધું શીલ હતું. પછી કામેસુ મિચ્છાચારા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ. એનો અર્થ થાય કે હું કામરૂપી મિથ્યાચાર નહીં કરું. મિથ્યાચાર એટલે આપણે કોઈ મેરિડ કપલ હોય, બરાબર, લગ્ન શાદીશુદા છે, તો એ ઠીક છે, સ્ત્રી પુરુષમાં સંબંધ હોય શારીરિક, એ બરાબર છે. પણ એ જે શારીરિક સંબંધ લગ્નની બહાર ના હોવો જોઈએ. બરાબર. બહુ ગંભીર સૂચના ભગવાને આપી કે લગ્નની બહાર કોઈ પણ જાતના સંબંધ કોઈની સાથે ના હોવા જોઈએ, સ્ત્રીના યા પુરુષના. એને કહેવાય કામેસુ મિચ્છાચારા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ. ત્યાર પછી કીધું મુસાવાદા. મુસાવાદા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ. મુસાવાદાનો અર્થ થાય કે હું જૂઠું નહીં બોલું, ચાડી ચુગલી નહીં કરું, કઠોર ભાષા નહીં બોલું અને વ્યર્થનો બકવાસ નહીં કરું. બરાબર. શું કીધું? મુસાવાદાનો અર્થ થાય જૂઠું નહીં બોલું. સફેદ જૂઠ બોલે ને. મોબાઈલ આવ્યો છે તો આપણામાં તો બહુ સફેદ જૂઠનો વ્યાપ વધી ગયો. આપણે ક્યાંય હોઈએ અને ઓલા છોકરાને ક્યાં છો, તો બોલે અમે બધો મંદિરમાં છીએ. ક્યાં છો? તો કે અમે તો અહીંયા શાકભાજી લેવા માટે આવ્યા છીએ. હોય ક્યાંય ના ક્યાંય. બરાબર. સમજાય? તો એ જૂઠનો વ્યાપ વધી ગયો મોબાઈલ આવ્યો ત્યારથી. તો આપણે જૂઠું નહીં બોલીએ, સફેદ જૂઠ નહીં બોલવાનું. પછી શું કીધું કે સફેદ જૂઠ તો નહીં બોલવાનું, જૂઠું કદી નહીં બોલવાનું. પણ શું કીધું? હું ચાડી ચુગલી નહીં કરું. ચાડી ચુગલી બહુ ખરાબ વસ્તુ છે, યાદ રાખજો. બહુ અધર્મનું કામ છે. કોઈ બે વ્યક્તિના વચમાં સારા સંબંધ હોય, એને કોઈ તોડાવી નાખે તો એને ચાડી ચુગલી કહેવાય. આપણા સમાજમાં પણ આ બધા પ્રશ્નો છે ઘણા બધા
અરે કોઈ ભિક્ષુ કોઈ ઉપાસકની વચ્ચે સારો સંબંધ હોય, કોઈ બે ભિક્ષુઓ વચ્ચે સંબંધ હોય તો એને તમે તોડાવવાનું કામ કરો. આ મારા જીવનમાં પણ મેં બહુ વાર અનુભવ કર્યો છે કે આપણે કોઈની સાથે સારા સંબંધ હોય ને તો કોઈ ઉપાસક હોય ને એના કાન ભંભેર નહીં કરે. ઓલાએ તો તમને ચોર કીધું, ઓલાએ તમને આમ કીધું છે, ઓલા બંતેજી તમને ચોરી કીધું, ચોરીનો આરોપ, એના કાન ભંભેર નહીં કરે. અને ઓલા જે ઉપાસક હોય ને એને શું કહે, ઓલા ભિક્ષુની વિરુદ્ધમાં ભડકાવે કે જો આ ભિક્ષુએ આવે તમારા ઘરમાં જઈને આમ કર્યું હતું, તમને આવું કર્યું, તમારી વિશે આવો દુષ્પ્રચાર કરે, આવું કરી અને બે વ્યક્તિના સારા સંબંધો હોય ને એને ખરાબ કરાવડાવે. આ બહુ અધમ પાપ કહેવાય. અરે બે મિત્રો છે, બે ભાઈ છે, આને વિભીષણ વૃત્તિ કહેવાય, સમજ્યા? તો આપણે આવું કામ નહીં કરીએ. એને શું કહેવાય કે ચાડી ચુગલીને કીધું પીસુણા વાચા, પાલી ભાષામાં કીધું પીસુણા વાચા વેરમણી શિક્ષાપદન સમાધિયામી. તો આવું નહીં કરીએ. ચાડી ચુગલી બે મિત્ર હોય ને તો એના વિશે આપણે કદી બેની વચમાં ફાંસ નહીં મારવાની. તો પછી એમ કીધું કે ફરુસા વાચા વેસમણી, ફરુસા વાચા વેરમણી શિક્ષાપદન. એનો અર્થ થાય કઠોર વાણી નહીં બોલવાની. કોઈને આપણે એવી વાણી બોલીએ કોઈને દુઃખ થાય, હે ને? આપણે કોઈને વાણી એવી બોલીએ મિશ્રી જેવી બોલીએ, બરાબર? સુભાષિતમ એવ ભાસતી નો દુર્ભાષિતમ, ધમ્મમ એવ ભાસતી નો અધમ્મમ, પિયમ એવ ભાસતી નો અપિયમ. પ્રિય બોલીએ, ધમ્મની વાણી બોલીએ, સમજ્યા? અને કેવી બોલીએ? સચ્ચમ એવ ભાસતી નો અલિકમ, માની આપણે સત્ય બોલીએ, જૂઠ ના બોલીએ. સક્કો ઉજૂચ સુજૂચ સુવચો ચસ મૃદુ નથી માની. આપણી વાણી કેવી હોય? મૃદુ હોય, કોમળ હોય, સુવચો સારી હોય. વાણી છે એ પહેલી નિશાની છે માણસની, યાદ રાખો. વાણી પેદા કેવી રીતે થાય? મારા મનમાં શબ્દો પેદા થાય ત્યારે થાય. આપણે વાણીનું જો આપણે વ્યવહાર સારો ના હોય તો સમજી લો કે સારું કહેવાય નહીં. આપણી વાણી કેવી હોવી જોઈએ? મૃદુ હોવી જોઈએ. કોઈને ચાડી ચુગલી નહીં કરવાની, કઠોર વાણી બોલી અને ફરુસા વાંચા. એટલે આ ફરસો શબ્દ છે ને, ફરસા જેવી વાણી ના હોય. આપણે કોઈને એવું બોલીએ અને કોઈ સામના માણસને દુઃખ લાગે, કઠોર વાણી બોલે, એવી વાણી નહીં બોલીએ. પછી એમ કીધું સંપ ફલાપા વેરમણી શિક્ષાપદમ સમાધિ. આપણે બધા બેઠા હોઈએ અને પછી જાતની અલગ મલકની વાતો કરીએ, ઓલી વાત કરીએ, પેલી વાત કરીએ, અને ધર્મની વાત આવે તો આપણે ઊભા થઈને જતા રહીએ, રસ ના પડે. એવું નહીં. આપણે એવી અલગ મલકની એને વાતો સંપ ફલાપા, એને વ્યર્થનો બકવાસ કીધું, બરાબર? જે ચોરે ચોટે થતો હોય ને, પાદરે નથી બધા ભેગા મળીને એને ગપ્પા મારતા હોય, એવા ગપ્પા નહીં મારવાના, એમ કીધું ભગવાન બુદ્ધે. આ કીધું મુસાવાદા વેરમણી શિક્ષાપદમ સમાધિયા. આ કેટલામું શીલ હતું? ચોથું શીલ હતું. પાંચમું શીલ શું કીધું? સુરા મેરయ్య મજ્જ પમાદ ઠાના વેરમણી શિક્ષાપદમ સમાધિ. કોઈ પણ જાતનો નશો પતો હું નહીં કરું. આપણા સમાજનું સૌથી મોટું દૂષણ અને સૌથી હાનિ કરવાવાળું દૂષણ આ નશાપતાનું છે. આપણે કોઈ પણ જાતનો નશો કરતા હોય તો એ છોડી દઈએ. આપણા કલ્યાણ માટે, બીજાના કલ્યાણ માટે અને સમાજના કલ્યાણ માટે આ બહુ જરૂરી છે. કોઈ પણ જાતનો આપણે નશો નહીં કરીએ, નશીલા દ્રવ્યનું સેવન નહીં કરીએ, બરાબર? ભગવાન બુદ્ધે, અને એનો આપણે વ્યાપાર પણ નહીં કરીએ. ભગવાન બુદ્ધે 5 પ્રકારની આજીવિકા કીધી છે. 5 પ્રકારની આજીવિકા. માની આપણું જીવન નિર્વાહ ચાલતો હોય, કોઈ ધંધો કરતા હોય તો એમાં પણ ભગવાન બુદ્ધે એમ કીધું છે કે આવા કોઈ નશાપતાનો ધંધો નહીં કરવાનો, કોઈ હથિયાર વેચવાનો ધંધો નહીં કરવાનો, માંસ વેચવાનો ધંધો નહીં કરવાનો, સમજ્યા? કોઈ માણસોને વેચવાનો ધંધો નહીં કરવાનો. આપણે નશો પતો કરીએ, બરાબર? અમારા એક મિત્ર હતા, અમારા સુરેન્દ્રનગર, તંબાકુ ઓલું ખાતા હતા, માવો ખાય તમે વિચાર કરશો એમને કેન્સર થઈ ગયું. ખાઈને બહુ સારા મિત્ર હતા, કેન્સર થઈ ગયું. કેન્સર તો મટી ગયું, પણ કહેવાનો અર્થ શું ખબર છે? કેટલી પીડા ઉઠાવવી પડે. તકલીફ માત્ર આપણને નહીં પડે, આપણા સગાવાલાને પડે, પરિવારમાં પડે, સમાજમાં પડે. કોઈ પણ જાતનો નશો કરીએ ને એ નશાની ગુલામી છે. આપણે ગુલામ થઈ ગઈએ.
નશાનો આ તંબાકુ ખાતા હોઈએ કે માવો ખાતા હોઈએ, બીડી પીતા હોય, કોઈ સિગરેટ પીતા હોય, કોઈ દારૂ પીતા હોય, બરાબર. તો આ બધા છે એ ગુલામીનું કારણ છે. આજ સવારમાં જ આપને વાત કરી હતી કે આપણા એક ઉપાસકને હું મળ્યો હતો, બરાબર. તો એ ઉપાસક છે, એમને દારૂ પીવાની આદત. બહુ સારું કામ કરે વેલ્ડિંગનું, બહુ સરસ કામ કરે વેલ્ડિંગનું. આ સત્ય ઘટના છે. વેલ્ડિંગનું બહુ સરસ કામ કરે અને એમને દારૂ પીવાની આદત. હવે દારૂને કારણે એમની પત્ની હતા એ જતા રહ્યા, બરાબર. એમની પત્ની જતા રહ્યા એટલે એકલા થઈ ગયા ભાઈ. છોકરાને લઈને જતા રહ્યા એમને પત્ની, એટલે એકલા થઈ ગયા. હવે દારૂ પીવે, ટેન્શનમાં રહે, ખાવાના ઠેકાણા નહીં, હોટલમાં ખાય એટલે સ્વાભાવિક રીતે શરીર બગડે. શરીર બગડ્યું, બરાબર. શરીર બગડેલું છે, માંડ કામ કરી શકે. હવે દારૂ તો પીવો, કેમ કે દારૂની ગુલામી થઈ ગઈ, દારૂનો નશો થઈ ગયો. એટલે શું કરે ખબર છે? વેલ્ડિંગ કરે, બીજું તો કોઈ ઉપાય નહીં. એટલે વેલ્ડિંગ કરે. હવે લોકો આજની તારીખમાં લોકો કેવા? લોકો કોઈની ઉપર કોઈને કરુણા હોય નહીં, યાદ રાખો. કોઈની ઉપર બહુ ઓછા લોકો હોય કે કરુણાવાળા હોય, બરાબર. તો શું કરે ખબર છે? 50 રૂપિયામાં તમારે દરવાજો બનાવી દે, 50 રૂપિયામાં તમારું બધું કામ કરી દે. કેમ ખબર છે? કે 50 રૂપિયા એને આપશે ને ત્યારે જઈને દારૂ પી શકશે. સમજાય? તો કેટલી હાલત ખરાબ થઈ ગઈ, તમે વિચાર કરો. એ માણસ 50 રૂપિયા કે 100 રૂપિયામાં તમારું 1000 રૂપિયાનું કામ કરી દેશે પછી. અને એટલું જ નહીં, અને એ 1000 રૂપિયાનું કામ કર્યા પછી તમારી પાસે હાથ જોડીને 100 રૂપિયા લેવા ઊભો રહેશે. કેમ ખબર છે? દારૂની તલપ લાગી છે. સમજ્યા? ત્યાં સુધી ઠીક છે. જ્યારે એ વ્યક્તિનો અંતિમ ઘડી આવશે ત્યારે એની હાલત કેવી થશે? કોઈ પાસે ઊભું નહીં રહે, કોઈ એમ નહીં કહે કે આ ભાઈ થોડા સારા હતા. તો આ સીલ છે એ બહુ આપણા સમાજમાં બહુ અગત્યનું સીલ છે. અને આપને એક વાત કહું, કોઈ પણ સમાજને તબાહ કરવો હોય, આપણા સમાજના અથવા તો બુદ્ધ ધર્મના ઘણા બધા પ્રતિકૂળ દૂષણો છે. બહારના દૂષણો એવા છે કે બુદ્ધ ધર્મને હાનિ કરવા માંગતા હોય, બરાબર. ગમે તે હોઈ શકે. એ દૂષણો આ તમને આવું શીખવાડશે. એ કલ્યાણ મિત્ર ના હોય, યાદ રાખજો. કલ્યાણ મિત્ર તમને કદી ખોટો માર્ગ ના દેખાડે, ગલત માર્ગ, પાપનો માર્ગ ના દેખાડે. કલ્યાણ મિત્ર હંમેશા તમને સાચો માર્ગ દેખાડે કે તમે આમ કરો, આ સાચો માર્ગ છે. તમારા ભલાઈની વાત કરે, ગલત માર્ગ ના દેખાડે, બરાબર. જે પાપ મિત્ર હોય એ શું કરે ખબર છે? એ પોતે તંબાકુ ખાતો હોય પછી શું કહે? થોડું લો ને, થોડું ખાવ ને. અરે તમે તો મારા મિત્ર છો, ખાવ ને થોડું. થોડામાં આદત ના પડે, લો થોડું. યાદ રાખજો, એ સમયે તમારે સાવધાન રહેવાનું છે, બહુ સાવધાન રહે. તરત જ એનો સાથ છોડી દેવાનો, તરત જ એને સ્પષ્ટ શબ્દોમાં, કડક શબ્દોમાં કહી દેવાનું કે તારે મારી સાથે સંબંધ રાખવો હોય તો કદી આ વાત કરતો નહીં બીજી, બરાબર. નહીં તો શું કહે ખબર છે? બીડી પીતા હોય તો એમ કહે લો ને, પીવો ને થોડું, એકદમ મારો ને. એ પાપ મિત્ર છે, અધમ મિત્ર કહેવાય. એનાથી હંમેશા દૂર રહેવાનું અને એને કડક શબ્દમાં કહી દેવાનું કે આવું મને કહેતો નહીં બીજી વાર. તો નશો છે એ તમને આપણને ગુલામ બનાવશે. સમાજમાં, પરિવાર, બધે હાનિ થાય. આપણા સમાજનું સૌથી મોટું દૂષણ છે આપણે હિંસા અને ચોરી. આ તમને થોડું એક ભેદ કહું છું કે હિંસા અને ચોરી એવા દૂષણ છે કે જે આપણને નુકસાન કરે છે અને બીજાને નુકસાન કરે છે. બીજા બધા સીલ છે એ આપણને ખાલી નુકસાન કરે છે. કેમ કે તમે જ્યારે આપણે હિંસા કરીએ તો કોઈ પશુને મારીએ તો આપણને આપણું હાનિ થાય છે, બરાબર. અને પશુ બચારાને હાનિ થાય. બીજી તરફ આપણે ચોરી કરીએ કોઈનું તો આપણને હાનિ થાય અને બીજા નશા આપણે કોઈનું વસ્તુ હોય એ જાય તો એને હાનિ થાય. તો આ રીતે ભગવાન બુદ્ધે જે 5 સીલનું તમે અગર પાલન કરીએ ને આપણો સમાજ, તમે વિચાર કરો કે બુદ્ધ ધર્મમાં આવ્યા પછી તમને કેટલું સરસ જાણવાનું મળ્યું. સરસ કેટલું જાણવાનું મળ્યું કે આપણે નશો નહીં કરવો જોઈએ. સમજાય? અગર તમે આપણા સમાજના ઘણા બધા લોકો ધર્મમાં પ્રવૃત્ત થાય ને, ધર્મમાં આવે, પ્રવૃત્ત થાય તો એ કમસે કમ એ નશો નહીં કરે, બરાબર. નશો નહીં કરે તો એનું સારું થશે, કુટુંબનું સારું થશે, પરિવારનું સારું થશે, સમાજનું સારું થશે. પહેલી વાત છે.
તમે માનશો હું પોતે એમાંથી પસાર થયેલો છું, બરાબર. મને પણ પહેલાં આદત હતી કે હું સ્મોકિંગને એવું વચમાં મારા એક એવો ફેઝ હતો કે મારે એમાં રવાડે ચડી ગયો હતો, પણ ધમ્મના કારણે એમાંથી હું બહાર આવી ગયો. સમજ્યા? ધમ્મએ મને બહાર લાવી દીધો. કેમ? બુદ્ધ ધર્મમાં આવ્યો ત્યારે ને. અગર હું બીજા કોઈ ધર્મમાં હોત તો ઉલટું ગાંજો છોડીને ધતુરો લગાવે. સમજ્યા? હું શું કરે કે આ નહીં, આ ગાંજો પીવા મળે, ધતુરો. હા, સમજ્યા? તો આ ઊંધું ચાલે તમારે. હા, અને કોઈ મને કહેત નહીં કે તમે ના કરો, હું તો ઉલટું કહેતા આ તો સારી વસ્તુ છે, આ તો ભગવાનનો પ્રસાદ છે. સમજ્યા? તો મારી હાલત કેવી થઈ જાય? તો મારે ભગવાન બુદ્ધ એમના ધમ્મનો આભાર માનવાનો કે એમના કારણે હું બહાર આવ્યો. ભગવાન બુદ્ધે કીધું છે કે સુરા મેરૈયે મંચે પ્રમાદ. તો આપણે આ પ્રમાણે 5 સીલનું પાલન કરીએ ને તો આપણો ધમ્મ આગળ આવે. અને ધમ્મ આગળ આવે એટલું જ નહીં, આપણે ઘણા બધા પ્રગતિ કરશું. જેવી રીતે આ બિલ્ડિંગ છે એનો આધાર શું છે? તો નીચે પાયા છે, બરાબર. એ પાયા ઉપર આ બિલ્ડિંગ ઊભી છે. એવી રીતે 5 સીલ છે એ ધમ્મનો પાયો છે. 3 શરણ અને 5 સીલ એનો પાયો છે. એટલે આપણે બધા એના ઉપર ચાલવાનું. જો આપને કોઈને એમ હોય કે માતાજી ને દેવી દેવતા ને બધું, તો ભૂલી જાઓ, એમાં પડવાની જરૂર છે નહીં. મેં બધા ઘાટના પાણી પીધા છે ભાઈ, બધું જોઈને આવ્યો છું. એટલે તમારે કોઈ એમાં પડવાની જરૂર છે નહીં. જ્યારે આપને હું કહું છું ત્યારે એનો સ્વીકાર કરવો એ તમારી માટે, આપણી માટે, બધા માટે સારું છે. એ તમે માનસિક ગુલામી બની જાય છે. માનસિક ગુલામ છે. સમજ્યા? માનસિક ગુલામી કેવી હોય એનો તમને 1-2 દાખલા આપું. બધું માનસિક છે, આપણા માનસના રોગ છે, બરાબર. જ્યાં સુધી તમારા માનસ જ્યાં સુધી સ્વીકાર કરશે ત્યાં સુધી તમને બધું સાચું લાગશે, બાકી કંઈ નથી. જો હું તમને 2 દાખલા આપું છું, સત્ય ઘટના છે કે માનસના આપણે કેવી રીતે ગુલામ હોઈએ છીએ. મારી ઉંમર હતી 7 વર્ષ, બરાબર. 7-8 વર્ષનો છોકરો, હું નાનો બાળક. અને અમારા સુરેન્દ્રનગરમાં બધા છોકરા નાના રમતા હોય, લખોટીએ અમે બધા રમતા હતા. તો મારા મોટા બાપુનો છોકરો નામ પપ્પુ, કદાચ એ ચેનલ મારી જોતો હોય તો એ પણ યાદ આવશે અને એ હશે, એને હસવું આવશે, બરાબર. અને એ પણ એક છોકરી બીજી, એનું નામ હતું હિરકી. આપણે હીરા નામ હોય તો હિરકી કરી નાખીએ, તો એને બધા હીરા અને હિરકીને એવું કહે. કદાચ જોશે તો એમને યાદ આવશે. તો શું થયું ખબર છે? આ સત્ય ઘટના છે, પ્યોર ઘટના. એમાં હું મારા તરફથી કંઈ પણ એડ નથી કરતો, મારા તરફથી કંઈ ઉમેરતો નથી. તો થયું એવું કે અમે બધા લખોટીએ રમતા હતા, એ છોકરો અને હીરા ને એ બધું. એમાં ઓલો વાદ વિવાદ થાય કે એ આમ કેમ કર્યું, બોલું આમ કેમ. તો ઓલે છોકરી હીરા અને મારા મોટા બાપનો છોકરો પપ્પુ, એને અરવિંદ નામ હતું પણ અમે પપ્પુ એને કહીએ. તો એની વચ્ચે વિવાદ થઈ ગયો. હવે વિવાદ થયો એટલે ઓલો છોકરો નાનો, કેટલા વર્ષનો? 7 વર્ષનો, મારી જેટલો જ, પણ 7 વર્ષ 8 વર્ષનો, બરાબર, એટલો જ હતો. તો એ સીધો વાદ વિવાદ થયો એટલે એ છે ને એ ઘરમાં ગઈ અને શું કર્યું ખબર છે? એને રુદ્રાક્ષની માળા આવે ને, રુદ્રાક્ષની માળા લઈને બહારે આવ્યો. અને ઓલી છોકરી હિરકી બજારી આમનામ લખોટી રવીની ઉપર માળા ફેરવી આવના એને, અને કીધું જા તને તાવ આવશે. આ બિલકુલ સત્ય ઘટના. એ છોકરી ડરી ગઈ અને એ ભાગી ગઈ, ઘરમાં ભાગી ગઈ. 10 મિનિટની અંદર એને તાવ આવ્યો, અને એવો તાવ આવ્યો કે એને હોસ્પિટલમાં લઈ જાય છોકરી. વાત ત્યાં પૂરી ના થઈ. એ હિરકી એના બાપુજી અને આ છોકરા મારા મોટા બાપુ બંનેની વચ્ચે ઝઘડો થયો. જુઓ કેટલી અજ્ઞાનતા છે. એ શું કહે ખબર છે કે તમારા છોકરાએ મારી છોકરીને કંઈક કરી નાખ્યું, બરાબર. આ અજ્ઞાનતા છે, સમજ્યા? કંઈ કર્યું નહોતું. શું થયું હતું એમાં? શું થયું હતું? માનસિક ડર ઘૂસી ગયો છોકરીમાં, એટલે એ બીમાર થઈ ગઈ. બસ આટલી જો વસ્તુ આપણા સમજમાં આવી જાય તો આપણે નિહાલ થઈ ગઈ. આ એક ઘટના છે.
બીજી ઘટના હું તમને કહું તો ત્યાં એક ઉપાસકના ઘરે જવાનું થયું. હવે ઉપાસકના ઘરમાં ગયો તો એના ઘરમાં કંઈક આમ દેવી દેવતાને એવું કંઈક હતું. પ્યોર બુદ્ધિસ્ટ લોકો, બાબા સાહેબને માને, પછી ભગવાન બુદ્ધને માને. તો મેં કીધું તમે આટલા સમજદાર છો, આટલા સમજદાર છો, તમે આમાં કેમ પડ્યા? શા માટે આપણે આવું બધું રાખવું જોઈએ? મેં કીધું આપણે એક જ માર્ગ ઉપર જઈએ ને, એકે સાધે સબ સધે, સબ સાધે સબ ખોય, રહીમન મૂલહી સિંચી ગો ફૂલે ફલે હગાય. બરાબર? એક જ જગ્યાએ કૂવો ખોદતા રહે, ક્યારેક ને ક્યારેક પાણી આવી જશે. એક જ જગ્યાએ આપણે પાણી નાખતા રહીશું ને તો છોડવામાંથી વૃક્ષ બની જશે. તો મેં એમને સમજાયા. તો શું કે ભંતેજી અમને બધું ખબર છે કે, પણ શું છે કે એકવાર તો અમે એ નદીમાં પધરાયા હતા, પણ કે નદીમાં પધરાવી દીધું ને તો કે અમને કે મને કે શરીરમાં કે લાલ ચકામાં થઈ ગયા. હવે મેં એમને સમજાયા. મેં કીધું તમે એ લાયા ના હોત ને તો એ લાલ ચકામાં તમને મટી ગયા હોત, તમને કંઈ ના થયું, પણ તમે પાછું કેમ લાયા? એ તમારા માનસિક રોગ છે. બરાબર? તમારું માનસ હોય ને ડરી જાય ને એટલે તમને કંઈકનું કંઈક રિએક્શન આવે, કંઈકનું. કેમ કે માનસ છે ને એને શરીર ઉપર સાથે સંબંધ છે. બરાબર? એવી રીતે પોઝિટિવ બાબતમાં પણ હોય, એને પ્લેસિબો ઇફેક્ટ કહેવાય. ઇંગ્લિશમાં એનું નામ છે પ્લેસિબો ઇફેક્ટ. એનો અર્થ શું થાય ખબર છે? કે બીમારી ના હોય, સમજ્યા, પણ માણસનું મન સ્વીકાર કરી લે. એને એમ કહેવાય જૂઠી બીમારીની જૂઠી દવા. જેમ કે તમને ખ્યાલ છે હોમિયોપેથિક. બરાબર? હોમિયોપેથિક દવા વિશે એમ કહેવામાં આવે છે કે હોમિયોપેથિક દવા છે ને એ હકીકતમાં દવા હોતી જ નથી. ઘણીવાર દવા હોતી જ નથી. એમાં ખાલી તમને છે ને એને ખબર હોય કે આને આપણે આમ એ તમને શું કે આ લેશો ને એટલે તમે તરત મટી જશે. હવે દવાથી નથી મળતું, એના જે શબ્દો હતા કે તમને તરત મટી જશે, એમાંથી મટી જશે. પછી તમે શું કીધું, દવા લઉં છું ને એટલે મટી જશે. તમે થોડી દવા લે તમને સારું લાગવા માંડે. સમજ્યા? આને કહેવાય પ્લેસિબો ઇફેક્ટ. એટલે શું છે? રોગ ના હોય, બીમારી ના હોય, પણ તમારું માણસે સ્વીકારી લીધું હોય. હવે માણસે જ્યારે સ્વીકારી લીધું હોય એટલે એની કોઈ દવા હોય? એની કોઈ દવા ના હોય. હવે હું તમને એમ કહું કે માતાજીના તમે સ્વીકાર જ નહીં કરો, સ્વીકાર જ ના. કેમ ખબર છે? કે માણસની કોઈ દવા નથી, તો જૂઠી બીમારીની જૂઠી દવા પેદા કરવી પડે. તો એક સરસ તમને હું એક દ્રષ્ટાંત આપું કે એક ભાઈ હતા, એ જમતા હતા. જમવા બેઠા અચાનક એમના કાન ઉપર માખી આવી ગઈ. તો કાન ઉપર માખી આવીને તો ભાઈએ માખીને ઉડાડી, પણ એમને એમ લાગ્યું કે માખી છે ને મારા કાનમાં ઘૂસી ગઈ. એમને એવો ભ્રમ થયો પેદા કે કાનમાં માખી ઘૂસી ગઈ. એટલે ખાઈ લીધા પછી કે મને કે સાલું માખી કે મારા શરીરમાં બધે ઘૂસી ગઈ કે માખી નીકળતી નથી, કે અહીંયા ઘણી કે ફેફસામાં આવે છે ને ઘણી પેટમાં બણે છે કે માખી બધી. હવે લોકો બધા એના સગાને બધા સમજાવે કે માખી કાંઈ શરીરમાં ઘૂસે નહીં. બોલે માખી અંદર ક્યાંય ફરવાનું, માખીની પાસે કોઈ જગ્યા ના હોય. હવે એ કહે બધા લોકોને કે તમે બધા માનતા નથી મારી વાત, કે જો અહીંયા બણે, જો કે મારા બૈડામાં માખી આવી, જો મારા મગજમાં માખી ઘૂમે છે. લોકો સમજાવે પણ માને નહીં. બધા થાકી ગયા એનાથી કે આને શું કરવું હવે. તો કે એને દવાખાને લઈ જઈએ. પછી માણસને દવાખાને લઈ જાય. દવાખાને લઈ જાય તો ડૉક્ટર જોવે છે. ડૉક્ટરને કહે સાહેબ મને માખી ઘૂસી ગઈ મારા પેટમાં, શરીરમાં થોડું માખી બધે બળે છે કે નીકળતી નથી માખી. ડૉક્ટર સમજાવે કે માખી કાંઈ શરીરમાં ઘૂસે નહીં હોય, અંદર ક્યાંય એને ફરવાનું હોય નહીં. તો એ વ્યક્તિ કે તમે સાહેબ તમે સમજતા નથી, કે મને જે તકલીફ થાય હું કહું માખી જો કે અત્યારે મને અહીંયા આવી. ડૉક્ટર બહુ સમજે નહીં. એટલે પછી ડૉક્ટર કહે છે કે સારું મને ચેકઅપ કરવા દો કે ક્યાંય માખી છે કે નહીં. એટલે ડૉક્ટરે સ્ટેટોસ્કોપ લઈને બધું ચેક કરે છે. તો કે હા તમારી વાત સાચી છે, તમારા શરીરમાં માખી છે. કે અવાજ આવે છે ચોખ્ખો, કે સ્ટેટોસ્કોપમાં અવાજ આવે છે, પણ કે માખી છે ને ઓપરેશન કરીને કાઢવી પડશે. તો ઓલો શું કે વાણા કે હા સાહેબ ગમે એમ કરીને કાઢો તમે, કે હું તો કે હેરાન થઈ ગયો, મને ઊંઘ નથી આવતી, કે ખાવા પીવાનું હેરાન થઈ ગયું. તો કે એને તમારે કે 50,000 તો એની ફી થાય, કે ગમે એમ કરીને કાઢવાની. તો કે હા હું દેવા માટે તૈયાર છું, ગમે એમ કરીને તમે કે માખી કાઢી દો સાહેબ.
એટલે ડૉક્ટરે એને હુવાડી દીધો, ઓપરેશન થિયેટરમાં લઈ ગયો, હુવાડી દીધો, ગેનનું ઇન્જેક્શન મારી દીધું. અને પછી એક માખી હતી એને મારી અને એક કાચની બોટલમાં બંધ કરી દીધું માખી. પછી રાહ જોવા માંડ્યો કે ઓલો હોશમાં આવે. જ્યારે ઓલો હોશમાં આવ્યો ત્યારે કીધું કે હા જો તારી વાત સાચી હતી, તારા શરીરમાંથી માખી હતી પણ કે બહુ માંડ નીકળી ગઈ, બહુ મુશ્કેલીથી માંડ માખી કાઢવામાં આવી છે કે જો આ બોટલમાં. ઓલો બોટલમાં જોયો તો કે હા સાહેબ જો તમારી વાત સાચી છે. હું કહેતો હતો, બધાને કહેતો હતો, અમારા પરિવારમાં કહેતો હતો, તમે મારી વાત માનતા નહોતા. આખરે માખી નીકળી કે નહીં મારા શરીરમાંથી? તો કે હા મને હવે સારું થયું. આને કહેવાય જૂઠી બીમારીની જૂઠી દવા. સમજ્યા? આપણા શરીરમાં માખી ક્યાંય નથી, સમજો, આપણા શરીરમાં ક્યાંય માખી નથી. આપણે એવો ઉપાય કરવાની જરૂર છે, કોઈ પણ જાતનો કોઈ ઉપાય કરવાની જરૂર નથી. એકે સાધે સબ સધે. આપણે એક જ વસ્તુ પકડીએ ને તો આપણું જીવન બની જશે, આપણે નિહાલ થઈ જઈશું. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. આપણે એમાં સ્થિર બનીએ. સ્થિર એટલે શું ખબર છે તમને? ડગાવાવાળા ઘણા બધા હશે. આપણે શું કરવાનું, જેમ કે એક છોડ હોય ને, એક છોડ ઉગાડીએ આપણે, બરાબર? તમે બધા છો એ બાવળના જંગલમાં ચંદનનો છોડ છો. બાવળના જંગલમાં ચંદનનો છોડ ઉગી જાય તો એના ઉપર કેટલા લોકોની નજર પડે? બહુ નજર પડી જાય ને. અને ચંદનના છોડ ઉપર નજર પડી જાય તો એને કાપવાવાળા ઘણા બધા માણસો. બાવળના જંગલમાં હોય, કોઈ હોય નહીં, અને તમારે તમારું રક્ષણ કરવાનું. પછી છોડને શું કરવું પડે? એની આસપાસ વાડ કરવું, બરાબર? કાંટાની વાડ કરવી પડે, મજબૂત વાડ કરવી પડે. અને પછી એને શું કરવું પડે? ખાતર નાખવું પડે. ચંદનનો છોડ છે, મોટો થાય, વૃક્ષ બને તો એની સુવાસ ફેલાય, લોકોમાં એની સુવાસ ફેલાય, અને એ છે એ લોકો, આપણું પણ કલ્યાણ થાય, લોકોનું પણ કલ્યાણ થાય, બરાબર ને? પણ આપણે જો સાવધાન ના હોઈએ, બરાબર ને, આપણે સાવધાન ના હોઈએ, ચંદનનો છોડ ઉગાડી દીધો પછી વાડ નહીં કરી. વાડનો અર્થ શું થાય ખબર છે? સાવધાન રહેવાનું. કેમ? કોઈ ઘેટું બકરું ના ખાઈ જવું જોઈએ. બારે અહીંથી જશો તમે તો બારે તમને કહે કે ત્યાં શું કરતા હતા આટલી બધી વારે ક્યાં? તો કે અમારે ત્યાં અમારે એક બુદ્ધિસ્ટ બનતેજી આવ્યા હતા. કે શું બુદ્ધિસ્ટ બનતેજી? શું બુદ્ધ કરવાની? આપણા માતાજી પિતાજી આટલા સાક્ષાત હાજરા હજુર છે બધા, તમે અહીંયા ક્યાં આવ્યામાં જાઓ છો? એ તો કંઈ ન થાય કે બધા, એ તો ખોટું છે. આપણા માતાજી પિતાજી આજે એક બાધા રાખો, હમણાં તમારા જેવો ભલા થઈ જાય છે કે નહીં બધું હરખું? અગર તમે જો સાવધાન નહીં હો તો એની વાતમાં આવી જશો તમે. એમ કહે હા જો આમને કહેતા હતા ને એ સાચું છે, આપણે બાધા માનતા નહીં રાખવું જોઈએ. તો સમજો કે એ ચંદનના છોડ હતો, એને ગાય ભેંસ ખાઈ ગઈ, બકરું ખાઈ ગયું, બરાબર? એને તમારે સંવર્ધન કરવાનું. સંવર્ધન એટલે ખાતર નાખવાનું. એટલે ખાતર નાખવાનો અર્થ શું થાય કે સમય પર આપણે આપણા બુદ્ધ ધર્મમાં પૂર્ણિમા, અમાવસ્યા અને અષ્ટમી, 2 અષ્ટમી, આ મહિનામાં 4 જે તિથિ આવે એ 4 તિથિના રોજ આપણે ઉપોષત કરવાનું. ઉપોષતનો અર્થ થાય વ્રત નહીં, ઉપવાસ નહીં. ઉપોષતનો અર્થ થાય આપણે ભગવાન બુદ્ધ છે એમના ધમ્મનું અનુગમન કરવાનું છે. તો એ કેવી રીતે કરવાનું છે એ બધું કોઈ વાર આપણે કહીશું. પણ આપણે શું કરવું જોઈએ કે જ્યારે પૂર્ણિમા હોય, અમાવસ્યા હોય અને અષ્ટમી હોય ત્યારે કોઈ ભિક્ષુને આપણે નિમંત્રણ દઈએ. ભિક્ષુ આપણા ગામમાં હોય, આજુબાજુમાં હોય, દૂર હોય, ગમે ત્યાં હોય, એને આપણે બોલાવીએ. અને આવો આપણે જેવી રીતે ધમ્મદેશનાનો કાર્યક્રમ રાખ્યો એવી રીતે ધમ્મદેશનાનો આપણે કાર્યક્રમ રાખીએ તો શું છે, આપણે ધમ્મ વિશે જાણવા મળે, ભગવાન બુદ્ધના ધમ્મ વિશે આપણને જાણવા મળે. તો એ રીતે આપણે આ જે તિથિ કરી, પૂર્ણિમા, અમાવસ્યા અને 2 અષ્ટમી, એનું આપણે પાલન કરી શકીએ. એને ઉપોષત કહેવાય છે. તો આવી રીતે આપણે એનું પાલન થઈ શકે, ઉપોષતનું પાલન થઈ શકે. તો ધીરે ધીરે આપણા બધા એમાં ધમ્મ આગળ વધશે. તો આને શું કહેવાય કે તમે ખાતર નાખ્યું, ચંદનના છોડોમાં ખાતર નાખ્યું. ખાતર ના નાખીએ તો વધે તો ખરા, ત્યાં તો અટકી જાય. બાબા સાહેબે શું કીધું કે હું મારા કાફલાને અહીંયા સુધી લાવ્યો છું, બરાબર?
તમે આગળ નહીં લઈ જશો તો કોઈ વાંધો નહીં, પણ તમે એને પાછળ નહીં જવા દેતા. બરાબર. આપણે તો કાફલાને ત્યાં સ્થિર પણ નથી રાખવાનો. આપણે શું કરવાનું છે? આગળ વધારવાનું છે. આગળ વધારવાનો અર્થ થાય સંવર્ધન કરવાનું છે, આપણે એનો વિકાસ કરવાનો છે. તો આવી રીતે આપણે ચંદનના છોડની રક્ષા કરીએ, સુરક્ષા કરીએ તો ધર્મ આગળ વધશે. આપણો બહુ વિકાસ થાય, બહુ પરિવર્તન આવી જાય, બધું થશે અને 100% થશે. કેમ ખબર છે? 5 સીલ જુઓ ને કેવા છે, તમને કેટલા પ્રખર, તમારો જે પગ છે ને એને મજબૂત બનાવી દીધા, મજબૂત બનાવી દીધા. તમારે જિંદગીમાં કે આજે આ બધા જેલમાં ગયા હોય જેટલા લોકો બરબાદ થઈ ગયા ને, કેમ બરબાદ થઈ ગયા? કેમ કે 5 સીલનું પાલન નહીં. ભગવાન બુદ્ધે તમને કેટલા મજબૂત બનાવી દીધા શરૂઆતમાં જ, કે આ 5 સીલ છે પહેલાં પાલન કરો, અને પછી ધર્મમાં આગળ જેમ જેમ જશો આપણું મળવાનું થશે. તો હું તમને જે ગૃહસ્થો માટેના 38 મંગલ કીધા છે એના વિશે પણ આપણે વાત કરશું. બહુ વિસ્તારથી આપણે હું સમજાવીશ કે ગૃહસ્થ લોકો હોય, બરાબર, ઘર સંસારવાળા, એમને 38 પ્રકારના મંગલમાં કેવી રીતે પાલન કરવાનું છે એ ભગવાન બુદ્ધે બહુ વિસ્તારપૂર્વક કીધેલું છે. બહુ સરસ ધમ્મ ભગવાન બુદ્ધે આપણને કીધો છે. જરા પણ આપણે શંકા કુશંકા નહીં કરીએ અને આમાં જ આપણે આગળ વધીએ, એમાં જ આપણું સમાજનું, પરિવારનું કલ્યાણ છે. તો આજે હું આટલું રાખું છું. મારી 2 વાતોને આપે બધાએ શાંતિથી અને ગંભીરતાથી સાંભળી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌનું મંગલ થાય, સૌ સુખી બને, સૌના જીવનમાં સુખ શાંતિ આવે. આપ સૌ ધમ્મના માર્ગ પર પ્રતિપાદન કરો, ધમ્મના માર્ગ પર અનુગમન કરીને ભગવાન બુદ્ધે જે નિર્વાણ રૂપી પરમ મંગલ કહ્યું છે એની પ્રાપ્તિ કરી આપણે બધા જ. આ સાથે To accelerate the wheel of Dhamma, subscribe the channel and press the bell icon.